જય શ્રી કૃષ્ણ. દ્વિતીય અધ્યાય, બીજો અધ્યાય શરૂ. સંજય ઉવાચ તમ તથા કૃપયાવિષ્ટમસ્તુ પૂર્ણા કુલેક્ષણમ વિષિદંતમિદં વાક્ય મુવાચ મધુસૂદનઃ. સંજય બોલ્યા, હે આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું. શ્રી ભગવાન ઉવાચ કુતસ્વા કસ્મલમિદં વિશ્મે સમુપસ્થિતમ અનાર્યજુષ્ટમસ્વર્ગ્ય મકીર્ત કરમ અર્જુન. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા જેવા સુરવીરને અસમયે વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોને આચરેલો છે, ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે. કલંબ્યેમાં સ્મગામઃ પાર્થનેત્ય ત્વચ્યુપપદ્યતે ક્ષુદ્રમ હૃદયદૌર્બલ્યમ ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ. આથી હે પાર્થ, નપુંસકતાને વશ ન થતા તને એ શોભતી નથી. હે શત્રુઓને તપાવનાર, હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા. અર્જુન ઉવાચ કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રત્યે યોષ્યામિ પુરજાર વશિસૂદન. અર્જુન બોલ્યા, હે મધુસૂદન, રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યની વિરુદ્ધ લડીશ? કેમ કે હે હરિસૂદન, તેઓ બંને પૂજનીય છે. ગુરુ ન ત્વાહિ મહાનુભવાન શ્રેયો ભોક્તુમ ભેક્ષ્યભિઃ લોકે હત્વાર્થ કામાસ્તુ ગુરુનિહેવ પૂજ્ય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. માટે આ મહાનુભાવ ગુરુજનોને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજું છું. કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગને જ ભોગવીશ ને. ન ચેત વિપહમ કતરનો ગરિયો યદ્ધા જેમ યદિવા નો જેયુ યાનેવ હત્વા ન જીજીવિષામ તે વસ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ. વળી અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ના કરવું એ બંને માથે ક્યું શ્રેષ્ઠ છે, અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે. જેમને હણીને અમે જીવવા પણ માગતા નથી, તે જ અમારા આત્મી ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે. રાધે રાધે.